અને એક વસ્તુ યાદ રાખજો, હું તમને હાથ જોડીને કહું છું, બધા છોકરાઓ અને છોકરીઓ ધ્યાનથી સાંભળજો. કોઈ પણ દિવસ પોતાની જાતને મારી નાખવાની કોશિશ કરશો જ નહીં. તમારે મરી જવું હોય તો પહેલા ધંધુકા આવજો, પછી આપણે વ્યવસ્થા કરીશું. કે તમારે મરી જવું છે, તમારે કહેવાનું ફાધર મેં કથામાં સાંભળેલું કે મરી જવો ધંધુકા આવજે. એક છોકરો આવેલો, અત્યારે મને બરાબર યાદ આવ્યું. એ છોકરો 12માની અંદર હતો અને 12માની પરીક્ષા આપી અને પછી એને લાગ્યું કે નાપાસ થવાનો જ છે. એટલે એક દિવસ મારી પાસે આવ્યો. પછી મને કે ફાધર તમે બોલાયેલો ને એટલે હું આવ્યો. મેં કીધું કેમ આવ્યો બેટા? મને ખબર નહીં મેં બોલાયો હશે. મેં કીધું કેમ આવ્યો? તો કે ફાધર આત્મહત્યા કરવાની છે, મરી જવાનું છે. મેં કીધું સવાલ જ નથી ને, આપણે વ્યવસ્થા કરી લઈશું. તું ચાલો મારો પહેલા ખાઈ લે પી લે પછી વાત કરીએ. ખાધા પીતા પછી મારા પાસે આવ્યો. બોલો ફાધર કેવી વ્યવસ્થા? મેં કીધું બોલ કેવી રીતે મરી જવું છે? ગળે ફાંહો ખાઈને મરી જવું છે કે કૂવામાં પડીને મરી જવું છે કે પેલા ટીકડા પેલા એના ટીકડા આવે ને એ ટીકડા ખાઈને મરી જવું છે? તારે મરી કેવી રીતે જવું છે? તો મને કે ફાધર બંદૂક છે. હા બંદૂક છે. મને કહે છે કે બડાકો કરો. ઓ તેરી જાત કે હું બડાકો કરું તું હલવાઈ જાઉં લા. હું બડાકો કરું તું મરી જા તો પોલીસ વાળા મને ખુશી ગાલશે જેલમાં અને અમારા બધા ફાધરો ભોગવાઈ જશે કે ફાધરે બડાકો કર્યો. એ થોડા કઈ સમજવાના હતા. એટલે બડાકો તો ના કરું તો હસી પડ્યો. મેં તો બડા તું સી વાત કરે છે, બોલ શું તકલીફ છે? બોલે ફાધર પપ્પા મમ્મીએ કહ્યું કે 12મું પાસ થવાનું, કારણ કે સાયન્સ જ લેવાનું છે અને સાયન્સ લીધા વગર કોઈ છૂટકો નથી. પપ્પા મમ્મીએ બધું કહ્યું ચિંતા ના કરતો, હું અહીં બેઠો છું, તું ચિંતા ના કર, તું શાંતિથી રહે. 3 દાડા રહ્યો, મરી તો ના ગયો. 3 દાડા રહ્યો. મેં ગામડા બતાવ્યા. એક ડોશી બતાવી, 90 વર્ષની ડોશી, આંખે આંધળી. મેં કીધું હે માં તમને આત્મહત્યા કરવાનું મન થાય? તો કે બેટા આ દેહ ઈશ્વરે દીધો, જેટલું જીવાડે ત્યાં સુધી જીવીશ. મેં કીધું ગધાડા સમજ પડે છે? આ 90 વર્ષના ડોશી જો મરવા તૈયાર નથી ને તું હજુ 22 વર્ષનો થયો નથી અને રામી તાર મરવું છે? ચલ ડોહો બતાવું. આમે ડોહો બેઠેલો, દાંત બાંત કશું નહીં, એક આંખે જ દેખાય અને આમ એકદમ તળિયા જેવો આખો વળી ગયેલો. આ ડોહો દેખાય છે? હે દાદા તમારે મરવું છે? ફાધર મારે શું મરવાનું હોય? ડોશી જીવે ત્યાં સુધી હું જીવીશ અને ડોશી જાય પછી હું જઈશ. ભગવાન બોલાવશે ત્યાં જઈશું. મરવાની કોઈ જરૂર છે? લઈ ગયા દવાખાને. લોકોને શું કરે છે જો, ડોક્ટર શું કરે છે? બાટલા ચડાવે છે આને જીવતો રાખવા માટે. જો પેલી બાજુ ઓક્સિજન આપ્યો છે શું કરવા? એને જીવતો રાખવા માટે. સાચી વાત. આખી દુનિયા જીવવાની કોશિશ કરે છે અને તું મરવાની કોશિશ કરે છે. બોલે ના 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 ફાધર એવું કઈ નથી. તો શાંતિ રાખ, ચિંતા ના કરીશ. તારા માં અને બાપને હું સમજાઈશ. એક બાજુ માં અને બાપ શોધે મારો છોકરો ક્યાં, મારો છોકરો ક્યાં, મારો છોકરો ક્યાં. એક દિવસ મેં એને નંબર લીધો અને એના ઘરે ફોન કર્યો. ઘરનું નામ નથી તો ક્યાંનો. ઘરે ફોન કર્યો. એની માં કોણ બોલે? ફાધર ઇગ્નાસ બોલું છું. એ ફાધર મારો છોકરો ખોવાઈ ગયો નથી મારી પાસે. હે ફાધર તમારી પાસે આવ્યો છે? આવ્યો 3 દી થયા. આવે આવી જાવ તાત્કાલિક. તમે માનશો એક ઘડી ના રોકાણા, તરત જ ટેક્સી ભાડે કરાવી અને ધંધુકામાં અંતર પાછો નહીં તો શોધી કાઢશો કઈનો છોકરો હતો. તાત્કાલિક આવી ગયા. આવીને છોકરાને એકદમ ભેટી પડ્યા. કશું બોલતા નથી, ફક્ત આંસુ પડે છે. પેલો એનો બાપ મૂછું વાળો ખરો, આખી મૂછું ભરાઈ ગઈ પેલા એના આંસુથી. એની માં રાડો પાડીને રડે છે. બહુ રડ્યા. જ્યારે સાંજ થયા ત્યારે છોકરો ફક્ત એના મા અને બાપાને પગે પડે છે. બસ આટલું જ, કશું બોલતો નથી વાલા ભાઈઓ. કેમ કે એ છોકરાને પોતાને અનુભવ થઈ ગયો એવું કે હું કેટલો કિંમતી છું મારી માં આગળ અને મારા બાપાની આગળ. એક સર્ટિફિકેટને તમે ત્રાજવામાં મૂકો તો એક ભજ્જુય ના આવે. તમારું સર્ટિફિકેટ લો 12માનું અને તમે એક ત્રાજવામાં મૂકો તો એક ભજ્જુ પણ કોઈ આવે નહીં. એટલે 10મામાં નાપાસ થઈ ગયા. શું બહુ તમારા ખાનદાનમાં કોણ પાસ થયું છે કે તમે પાસ થવાની આશા રાખો છો? એવું તમે 12મામાં નાપાસ થઈ ગયા. શું આપ તૂટી પડ્યું છે રે? કરતા ઝાડ કરોડિયો ભોંય પડી પછડાય
જ્યારે પેલો કરોડિયો જાર કરે છે ને, એક વાર પડે, 2 વાર પડે, 3 વાર પડે, પણ જેટલી વાર પડે છે ને એટલી વાર એ એક સ્ટેપ આગળ પ્રગતિ કરે છે. બોલાઈશું ભગવાન કી જય. વાલા ભાઈઓ, વાલા બહેનો, મરવાની કોઈ જરૂર છે નહીં. અને મરવાનું હોય તો મેં તમને કીધું એમ ધંધુકા આવજો, બરાબર વ્યવસ્થા કરીશું અને શાંતિથી તમને તમારી જાત સાથે સમાધાન થઈ જશે. વાલામાં વાલા ભાઈઓ, પોતાની જાતને માફી આપવાનું ઘણીવાર બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. તમારી વાત નથી કે તમારા ફાધર નહીં, અમારી પણ વાત કરું. ઘણીવાર કોઈ ફાધર 25, 30, 50 વર્ષ સુધી કામ કરે અને પછી એક નાની ભૂલ કદાચ અહીં કે તહીં થઈ જાય, નાની ભૂલ એક કે થઈ જાય તો જોનારા શું કહેશે? જો 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 જો. અલા પણ તમે જોનારા જુઓ છો, પણ તમારો દ્રષ્ટિ દોષ છે. ત્યાં જોવાનો દ્રષ્ટિનો, તમારી આંખનો દોષ છે. એને આટલા વર્ષ સુધી સારું કામ કર્યું, એક માટે આટલું બધું ઊભું કરવાનું. એટલે હવે વાલા ભાઈઓ ને વાલા બહેનો, અમે આ બધા ફાધરો બેઠા, આ પેલા ફાધર અશોક સીધા જ આવ્યા છે. મેં એમને પૂછ્યું તમે અઠવાડિયા સુધી શું શીખતા હતા? તો કે સ્વ નોલેજ, સ્વ પોતાના વિષયનું નોલેજ આપણને હોવું જોઈએ. એટલે પોતાનું જ્ઞાન જો આપણને આવે, સ્વ જ્ઞાન આપણને આવે તો અંદર શાંતિ સ્થપાય. અને જો અંદર શાંતિ સ્થપાય વાલા ભાઈઓ, તો તમે વર્ષો સુધી ગમે તે જગ્યા પર હશો, સુખી હશો. પહેલો સંબંધ મારા ઈશ્વર સાથેનો, બીજો સંબંધ સ્વ સાથેનો.